સ્પીડ ઓફ 90 રેડી. આ કામે ફરિયાદ પક્ષે તેમનો કેસ પુરવાર કરવા ફરિયાદી, પંચો, મેડિકલ ઓફિસર તથા તક અમલદાર સહિત કુલ 7 સાહેદોને તપાસેલા છે. તે પૈકી સાહેદ નંબર 1 ફરિયાદી રામદાસભાઈ કાળુભાઈ ભાયોનેઓએ પોતાની આંખ સાથની સોગન પરની જુબાનીમાં જણાવેલ છે કે સુક્રિયા માળા વાળા તેમના ખેતરમાં તેમના કઠોળના પાક કરેલ હતા. જે ખેતરમાં આરોપીઓ બળદ ચારતા હોય તે બળદ ફરિયાદીએ હાંકી કાઢતા આરોપીએ ફરિયાદીના ખેતરમાં જઈ ફરિયાદી સાથે મારામારી કરેલી. બનાવ સમયે આરોપી ભાસ્કરના હાથમાં લાકડું હતું. તેનાથી ફરિયાદીના જમણા પગમાં આડેધડ ઘણા ફટકા મારેલા અને બીજા અન્ય 2 જણામાં આરોપી સુનિલભાઈ પણ હતા, જેમણે ફરિયાદીને હાથથી ઢીક્કા મૂકીનો માર બરડા પર મારેલો. આ સાહેદ ફરિયાદીએ વધુમાં જણાવેલ છે કે તેમના ભાઈ સખારામભાઈ તેમને આહવા સરકારી દવાખાને સારવાર માટે લઈ આવેલ અને આ બાબતે તેમણે પોલીસ ફરિયાદ આપેલી. જે આંક 8 વાળી ફરિયાદમાં તેમનો અંગૂઠો ઓળખી બતાવેલ છે. પેરેગ્રાફ. આ સાહેદની બચાવ પક્ષ તરફે થયેલ ઉલટ તપાસ જોવામાં આવે તો આ સાહેદે એ હકીકત નકારી કાઢેલ છે કે મેં મારી ફરિયાદમાં એવું લખાવેલ નથી કે બનાવ વખતે ભાસ્કરના હાથમાં લાકડું હતું અને તેનાથી મારા જમણા પગમાં આડેધડ ઘણા બધા ફટકા મારેલા અને સુનિલે મને હાથથી ઢીક્કા મૂકીનો માર મારેલ અને સુનિલના છોકરો સંજયે મને કોઈ માર મારેલ નથી. આ સાહેદે એવું કબૂલ રાખેલ છે કે બનાવ બન્યો ત્યારે આજુબાજુ કોઈ હતું નહીં. તેમણે એવું પણ કબૂલ રાખેલ છે કે તેમના ખેતરની આજુબાજુ કાચું કે પાક્કું કમ્પાઉન્ડ કે વાડ આવેલ નથી. તેમણે એવું પણ કબૂલ રાખેલ છે કે બનાવની તારીખ તેમને ખબર નથી. ગામના મોટા ભાગે બધા બળદ રાખે છે. પેરેગ્રાફ. વધુમાં ફરિયાદ પક્ષે સાહેદ નંબર 4 તરીકે ગમજભાઈ સખારામ ભાયોને આંક 22નો પુરાવો લક્ષમાં લેતા બનાવના દિવસે સવારે 9 કલાકે તેઓ તેમના ઘરે હાજર હતા અને રામદાસભાઈ કાળુભાઈ તેમના ખેતર તરફથી લંગડતા આવેલા અને ઘર પાસે આવી પછડાઈ પડેલ અને તેમને પૂછતા તેમણે બનાવની જાણ કરેલી. તેઓના પીઠના ભાગે તથા પગની એડી તથા જાંઘ પર ઈજાનો નિશાન જોવા મળેલ અને ત્યારબાદ તેઓ રામદાસભાઈને તેમની મોટરસાયકલ પર બેસાડી આહવા સરકારી દવાખાને લઈ ગયેલા. બનાવની ફરિયાદ રામદાસભાઈએ આપેલી અને આ બાબતે પોલીસે આ સાહેદની પૂછપરછ કરેલી. પેરેગ્રાફ. આ સાહેદની ઉલટ તપાસ જોવામાં આવે તો તેમણે સ્વીકારેલ છે કે તેઓએ મારામારીનો બનાવ નજરે નજર જોયેલ નથી તેમજ કહેવાતા બનાવ સ્થળ અને તેમના ખેતર વચ્ચેનું અંતર 1.5 કિલોમીટર જેટલું છે. પેરેગ્રાફ. આ કામે ફરિયાદ પક્ષે સાહેદ નંબર 4 તરીકે સખારામભાઈ કાળુભાઈ ભાયોને તેમની આંક 27ની સોગન પન્ની જુબાનીમાં જણાવે છે કે બનાવ તારીખ 1/1/2010 રોજ સવારના 9 વાગ્યાના સુમારે બનેલો. બનાવના દિવસે તેમના ભાઈ રામદાસભાઈ ખેતરે ગયેલા અને ત્યાં મારામારી થયેલી.